નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 ની અંદર યુનિટ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, એમાં આપણે અગાઉના વિડિયોઝની અંદર આપણે ઘણી બધી ચળવળોની આપણે વાત કરેલી હતી. એ પછી ભારતના જે ભાગલા પડવાના હતા, ભારત અને પાકિસ્તાન, બરોબર, એ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. સુભાષચંદ્ર બોઝ વિશે આપણે અગાઉના વિડિયોઝની અંદર આપણે વાત કરી, બરોબર. તો એની અંદરથી ખાસ તમે લોકો એક એક માર્કના પ્રશ્નો કાઢી નાખજો અને પછી તમે મને ફરજિયાત એ જે તમે વન લાઇનર કાઢો એના તમારે મને ફોટા મોકલવાના રહેશે. અને આજનો જે આપણો વિડિયો છે એ છે માઉન્ટ બેટન યોજના, બરોબર. કે ભાઈ ભારતના જે હિંદના જે ભાગલા પડવા માટે, પછી યાદ કરો વાઇસરોય તરીકે ઓલો વેવેલ હતો, એની જગ્યાએ કોણ આવેલું? માઉન્ટ બેટન આવેલો, બરોબર. એટલે માઉન્ટ બેટન એક યોજના રજૂ કરેલી, એના વિશેની આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ. પછી ભારત દેશ એટલે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 ની વાત છે, એના વિશે વાત કરીશું. ભારત દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ કેટલી બધી તત્કાલિક સમસ્યાઓ હતી, બરોબર. એના વિશે આપણે આ વિડિયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ કે હવે તમારી એક્ઝામો શરૂ થવાની છે, તો એક્ઝામ પ્રત્યે, બરોબર, જેટલા યુનિટ ચાલી ગયા છે આજથી તમે દિવસો ગણો. દિવસો ગણતાની સાથે તમે ગણતરી કરશો એટલે આપણને ખ્યાલ આવશે ભાઈ એક એક વિષય માટે એક એક દિવસ જ રહેશે. કેટલા દિવસ રહેશે? એક એક વિષય માટે એક જ દિવસ રહેવાનો છે. તો શું એક દિવસમાં વધીને 2 દિવસ છે, તો 2 દિવસમાં બધા યુનિટ આપણે પાકા કરી શકીએ? ન કરી શકીએ, બરોબર. એટલે તાત્કાલિક આજથી જ તમે રીડિંગ ને એવું બધું શરૂ કરી દો, પાકું કરવાનું શરૂ કરો, વાંચવાનું નહીં. હું તો વાંચવાની તો ના જ પાડું. ખાલી અમુક વિદ્યાર્થી એવા હોય કે ભાઈ વાંચવા બેઠે ને તો આખું આમ કરતા વાંચી જાય પણ ખબર કાંઈ પડે નહીં. એનું કારણ શું હશે? એનું માઇન્ડ ક્યાં હોય? બીજે. એટલે શું કરો, પાકું કરવાની આપણે એટલી કેપેસિટી ન હોય તો આપણે કેટલી પહેલા એક લાઈન પાકી કરો, મુદ્દા પાડી દો. જેમ તમને મેં મુદ્દા પાડતા શીખવાડેલા એમ, બરોબર. પહેલા 2 મુદ્દા કરો, પાછા 2 કરો, પાછા 2 કરો, પાછા 2 કરો. એ રીતે આખો જવાબ કમ્પ્લીટ કરો, બરોબર. અને જેને હાવ એટલું બધું પાકું હોય, જેને એવો પ્રોબ્લેમ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પ્રોબ્લેમ થાય છે પાકું કરવાનો, તો પહેલા અડધો તો જવાબ પાકો કરો. કાંઈ નહીં તો કાંઈ નહીં, 10% તો પાકું તો થાય જ તે, બરોબર. તો 10% પહેલા પાકું કરો, પછી વળી પાછું 10% પાકું કરો. એ રીતે આખો જવાબને આપણે શું કરવાનો? કમ્પ્લીટ કરવાનો. આ રીતની મહેનત તમે શરૂ કરી દો મિત્રો. શરૂઆત કરીએ માઉન્ટ બેટન યોજના. તો માઉન્ટ બેટન યોજના પેજ નંબર 36 ઉપર આપણે આવી જઈએ. જૂન 1947 અને હિંદના ભાગલા. માઉન્ટ બેટન યોજના શું હતી? હિંદના ભાગલા કઈ રીતે પડશે ને આખી એના વિશેની વાત હતી. પ્રસ્તાવ એને રજૂ કરેલો. વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. એટલે શેમાં આવ્યો? વાઇસરોય તરીકે, બરોબર. હિંદના વાઇસરોય તરીકે પહેલા કોણ હતો? વેવેલ હતો. એની જગ્યાએ હવે કોણ આવે છે? માઉન્ટ બેટન. એટલે પોતાનું સ્થાન સંભાળી લીધું. એટલે 24 માર્ચ 1947 તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. એમનો મત એવો હતો કે આપણે હવે હિંદના ભાગલા કરવા જ પડશે, બરોબર. એની સિવાય બેકે ઉપચાર છે જ નહીં એમ. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટન અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947. ક્યારે? 3 જૂન 1947 ના દિવસે, બરોબર. ભાઈ હિંદના કેટલા ભાગ પાડવાના છે? 2 ભાગ પાડવાના છે, બરોબર. આ જે યોજના રજૂ કરી એને શું કહેવામાં આવે છે? માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. 3 જૂન 1947 ના રોજ આને શું કહેવાય? એક પ્રસ્તાવ રજૂ કર્યો. ભાઈ હિંદના કેટલા ભાગ પાડવાના છે? 2 ભાગ પાડવાના છે. આમાં તો સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, બરોબર, વલ્લભભાઈ પટેલ ને તે પછી એવું થયેલું કે નહીં હવે ભાઈ હિંદના ભાગલા પાડવા જ પડશે. જો હિંદના ભાગલા પાડવામાં નહીં આવે, બરોબર, તો અત્યારે જે કોમી રમખાણોને જે ફાટી નીકળેલા છે, બરોબર, એ ભવિષ્યની અંદર હિંદની અંદર, બરોબર, એ
સમય સુધી શું તો કે ઈ ચાલતું જ રહેશે, કારણ કે એકવાર જો નેગેટિવ વાત આપણા મગજની અંદર બેસી જાય બરોબર, તો આપણને ઈ જ દેખાય. આખા બોર્ડની અંદર મેં કાંઈ ન કર્યું હોય બરોબર, તો હું ખાલી એટલું આ ટપકું કરું ને તો તમને ટપકું પેલા દેખાશે બરોબર. આ નેગેટિવિટી એ આપણે જોવાની આપણી ક્ષમતા હોતી જ નથી ભાઈ. ઈ ભલે ને એના દુર્ગુણો એટલા છે, પરંતુ એના જે સદગુણો છે ઈ તો જુઓ તમે. દુર્ગુણોની પાછળ હું લેવા જાવ છું બરોબર. આ એક શીખવા જેવી બાબત છે. કોઈ પણ વ્યક્તિના દુર્ગુણો કરતા તમે એના સદગુણો જુઓ, એના સારા કાર્યો કયા છે બરોબર, એના વિશે વાત કરો. સારી વાતો કઈ છે. અમુક ઘણા બધા એવા વ્યક્તિઓ, ઘણા બધા એના પાસા એવા હોય જે સારા હોય, અમુકના પાસા નબળા હોય તો એને શું ધ્યાનમાં લ્યો બરોબર. તો આ રીતે ઘણા બધા એટલે યોજનાઓ સરદાર વલ્લભભાઈ પટેલ ને ગાંધીજીને એમ થયું કે ભાઈ હિંદના ભાગલા હવે પાડવા જ પડશે, એટલે માઉન્ટ બેટને એક યોજના બનાવી બરોબર. હિંદના 2 ભાગલા પાડવાના, જેને માઉન્ટ બેટન યોજના તરીકે જ ઓળખવામાં આવે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. કોણે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC બરોબર, એને અને મુસ્લિમ લીગ 1900 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો બરોબર. આ મુસ્લિમ લીગે આ યોજનાનો શું કર્યો? એમણે સ્વીકાર કર્યો. જો કે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દી બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારો પણ પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણયને બહાલી આપી હતી. જો માઉન્ટ બેટન જે હતો ને એને જે હિન્દના જે 2 ભાગલા પાડવાના હતા બરોબર, તો હિન્દના ભાગલા પાડવા માટે એને શું કીધું? પંજાબ છે, બંગાળ છે, હિન્દી બહુમતી વિસ્તારોને હિન્દ સાથે. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જ્યાં મુસ્લિમ બહુમતી હોય બરોબર, એ લોકો પાકિસ્તાનમાં જોડાય, અને જ્યાં હિન્દુ લોકોની જે બહુમતી હોય બરોબર, એ હિન્દુસ્તાનની અંદર જોડાય. આ રીતનું એને શું એક પ્રકારની એક ચાલ કૂટનીતિ એને વાપરી કહેવાય બરોબર. આમ થાય સ્વાભાવિક છે, અંગ્રેજોએ આપણને ઘણું બધું અત્યારે આપણને વારસાની અંદર એટલી બધી વસ્તુ આપી દીધી છે કે આપણે જ અંદરો અંદર ઝઘડતા થઈ ગયેલા છીએ બરોબર, પરંતુ આપણને ધ્યાનમાં આવતું નથી. એટલે વિસ્તારોના કારણે આમ તો રજવાડા જેટલા હતા ને બધાને એમ જ કીધેલું કે ભાઈ જેને જે પ્રાંતની અંદર જોડાવો હોય જોડાઈ શકે છે. પાકિસ્તાન સાથે જોડાવો હોય તો પાકિસ્તાન સાથે, ને હિન્દ સાથે જોડાવો હોય તો હિન્દ સાથે. આ રીતની એક યોજના હતી. પણ જોડાવાનો નિર્ણય જે છે બરોબર, કોઈ પણ રજવાડા હોય તો એને બહુમતીની જરૂર ખાસ અગત્યની હોય ભાઈ. માની લો કે ઘણા બધા રજવાડાઓ એવા હોય બરોબર, દાખલા તરીકે જુનાગઢ જ આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી એમ ભાઈ, જુનાગઢનો જે રાજા હતો મોહમ્મદ ખાન બરોબર, એને ક્યાં જોડાવું હતું? પાકિસ્તાનમાં જોડાવું હતું, પરંતુ ત્યાંની પ્રજા હતી એને હિન્દમાં જોડાવું હતું પાછું બરોબર. એટલે પાછો લોકમત એ કેવો છે? જરૂરી છે. ખાલી રાજા કે એમ હવે આ સમયમાં તો ન ચાલે બરોબર. ધીમે ધીમે કરતા અંગ્રેજ શાસન હવે નષ્ટ થઈ ગયું છે, ભારતીયોના હાથમાં શાસન આવશે બરોબર. આપણું બંધારણ પણ ઘડાઈ ગયેલું, ઘડાવાની શરૂઆત હાલતી હતી. એટલે ઘણી બધી એવા ઘણા બધા પ્રશ્નો હતા. આપણે આગળના યુનિટની અંદર આપણે તેનો વધારે પડતો અભ્યાસ કરીશું. તો આ હતી ખાલી માઉન્ટ બેટન યોજના કે જેના 2 ભાગ પાડવામાં આવે છે, એક હિન્દ અને એક પાકિસ્તાન. જ્યાં બહુમતી વધારે હોય, જે મુસ્લિમ સંપ્રદાયની હોય બરોબર, તો એ પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે. એટલે જો પંજાબને પાછા 2 ભાગ પડેલા, પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ. આપણું જે પંજાબ અત્યારે ભારતની અંદર છે બરોબર, એ સરહદ આવી જાય બોર્ડર પાકિસ્તાનની, ભારતની જે બોર્ડર આવી જાય એની ઓલી બાજુ પંજાબ જ છે બરોબર. તો આવી વસ્તુ છે. આપણું ગુજરાત છે બરોબર, તો ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર કેવી છે? એક જ છે. આપણી તો ખાલી રણ વિસ્તારો જોવા મળે છે એટલું જ છે. રાજસ્થાનની બોર્ડરમાં શું જોવા મળે છે બરોબર. આ રીતે અલગ અલગ ભાગલા પાડવાની સમસ્યાઓ ઉત્પન્ન થયેલી છે. બીજો પ્રશ્ન જોઈએ, હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. ક્યારે? જુલાઈ 1947. હિન્દ સ્વાતંત્ર્ય ધારો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ એટલે કે માઉન્ટ બેટન, જોજો ભારતીય સંઘે કીધેલું છે, અને પાકિસ્તાનના જનાબ જીન્નાને પસંદ કરવામાં આવેલા. એટલે પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ એટલે કોણ થાય? મોહમ્મદ અલી જીન્ના. વન લાઇનરમાં લખવું હોય તો લખી નાખજો, આ પ્રશ્ન પૂછાય એવા છે
બરોબર, ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટ બેટન, બરોબર, આમ તો એને એમ કહી શકાય અંતિમ ગવર્નર જનરલ કોણ છે, બરોબર, તો એ કોણ આવશે? માઉન્ટ બેટન જ આવશે. આ ધારાથી હિંદની પરાધીનતાનો અંત આવ્યો, માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલા એક માત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. ગાંધીજીએ માત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો જ એને કીધેલું છે, બ્રિટિશ સરકારને હિંદને આપવામાં આવેલો એટલા માટે, બરોબર. તો આની અંદર બાકી તો કઈ છે નહીં અગત્યનું, પણ માઉન્ટ બેટન યોજના જે અનુસાર, બરોબર, બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો રજૂ કર્યો. એમાં જે એ લોકોની જે કેમ પદ્ધતિ હતી, એક ગવર્નર જનરલ નું પદ, બરોબર, એ જ રીતે ભારતની અંદર પણ એવા પદો એને આપેલા, બરોબર. દાખલા તરીકે આ પ્રથમ ગવર્નર જનરલ આમ આપણે કહીએ તો વોરન હેસ્ટિંગ આવે બહુ પહેલા, બરોબર. આ તો જ્યારે હિન્દના ભાગલા પાડવાની વાત હતી ને હિન્દની વાત છે ત્યારે પ્રથમ ગવર્નર જનરલ ની વાત કરે તો માઉન્ટ બેટન આવે, અને અંતિમ ગવર્નર જનરલ કે તોય કોણ આવે? માઉન્ટ બેટન. તો પાકિસ્તાનનો કે તો કોણ આવે? મોહમ્મદ અલી જીના. યાદ રાખજો ખાસ. બ્રિટિશ શાસન અંતિમ વાઇસરોય કોણ? માઉન્ટ બેટન. દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી કરી હતી 14 ઓગસ્ટ 1947. 14 ઓગસ્ટ 1947. જો 14 તારીખ ની વાત કરે છે, આપણે 15મી ઓગસ્ટે આઝાદ થયેલા એટલા માટે. ધ્વજ સ્તંભ ઉપર થી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલો હતો. માઉન્ટ બેટન ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે રાજગોપાલાચારી ચક્રવર્તી ને સત્તા સોંપવામાં આવી હતી. તો લખવું હોય તો લખી નાખો, પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોણ? તો કે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. વન લાઇનર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરોબર. ઓલામાં કેમ હતું? ગવર્નર જનરલ પણ અંગ્રેજમાં, બરોબર. જ્યારે સ્વતંત્ર થયે ધીમે ધીમે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન. તો હિન્દી કોણ? એટલે કે ભાઈ ભારતવાસીનો વ્યક્તિ કોણ છે જે ભાઈ ગવર્નર જનરલ નું પદ મળેલું, તો કોણ આવશે એમાં? રાજગોપાલાચારી. સત્તા હસ્તાંતરની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદથી લહેરીથી ગુંજી ઉઠ્યું, બરોબર. સ્વાભાવિક જ છે ભાઈ, અંગ્રેજોનો તિરંગો છે એ ધ્વજપોલમાંથી ઉતારવામાં આવે ને આપણો ભારતનો તિરંગો ચડાવવામાં આવે એટલે સમગ્ર દેશની અંદર આનંદનો માહોલ શું થઈ જાય? ગુંજી ઉઠવાનો છે. 15મી ઓગસ્ટ 1947 નું સુંદર પ્રભાત ઉગ્યું. એટલે આપણે જે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ ને એમાં આપણે શું થયેલા છીએ? સ્વતંત્ર થયેલા છીએ. એટલે કે ભાઈ સુંદર પ્રભાત ઉગેલું છે. સમગ્ર ભારત દેશની જનતાને આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. એટલે ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ ભારતની અંદર સ્વાતંત્રતાની શું કરવામાં આવી? ઉજવણીઓ કરવામાં આવેલી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈઓ વહેંચાઈ, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાની રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી ઉજવતો હતો, બરોબર. ત્યારે ગાંધીજી શું હતા? ચિંતામાં હતા, એક ઊંડા શોકમાં હતા કે ભાઈ મારા હિન્દના જે છે, બરોબર, એ શું થઈ ગયા? બે ભાગ પડી ગયા, બરોબર. એને ઘણી બધી એને એ સમયગાળા દરમિયાન અનુભવ તો હશે જ તે હિન્દના જે ભાગ પડેલા છે આખા, બરોબર. એ હિન્દના ભાગની અંદર કેટલી બધી સમસ્યાઓ હવે નિર્માણ પામશે, બરોબર. એ વિચારીને છે કે ઊંડા શોકની અંદર જતા રહેલા, બરોબર. તો આ તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો. આની અંદરથી અગત્યના પ્રશ્નો એટલા જ પૂછાય છે ભાઈ, પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોણ આવે? રાજગોપાલાચારી આવે છે, બરોબર. અંતિમ વાઇસરોય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે માઉન્ટ બેટન જ તે તો અંગ્રેજમાં એવડોય અને
હિન્દી પ્રથમ ગવર્નર જનરલ તરીકે આપણે કહીએ ને તો એ પદમાં એ છેલ્લો જ હતો રાજગોપાલાચારી. જેમ કેમ કીધું હિન્દી પ્રથમ, પછી છેલ્લો, પછી તો આપણે કયા પદ આવી ગયા, બંધારણના પદો આવી ગયા, રાષ્ટ્રપતિ આવી ગયું, વડાપ્રધાન આવી ગયું, આ રીતે અલગ અલગ પદની શું થઈ ગઈ, જોગવાઈઓ થઈ ગઈ. પછી એ પદ પણ શું થઈ ગયેલું છે, નીકળી ગયેલું છે. બરોબર, એટલે ખાલી હિન્દી સ્વાતંત્ર્ય ધારાની અંદર અગત્યનું એ આપણા માટે રહેશે. પછી જોઈએ સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ. ખાસ અગત્યનો પોઈન્ટ, માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો, બરોબર, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. શું કીધું ભાઈ, આજે યોજના જે હતી માઉન્ટ બેટન યોજના, એના કારણે શું થઈ ગયા, હિન્દના ભાગલા પડી ગયા, એક ભારત અને પાકિસ્તાન. એમાં સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, જોજો આજે હવે જે શરૂઆત થશે ને સમસ્યાની આખી એની વાત કરે છે. આપણી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, જોજો. લશ્કરોની વ્યવસ્થા, બીજું મિલકતોને લગતા પ્રશ્નો. હવે લશ્કર જે છે, બરોબર, તો એ કોને આપવું, ભારતને આપવું, પાકિસ્તાનને આપવું, વ્યક્તિ કેમાં જોડાય કોને ખબર. એટલે લશ્કરની વ્યવસ્થા શું કરવી પડશે, ઊભી કરવી પડશે, કારણ કે હવે તો બોર્ડર સીમા નક્કી કરવાની. તો બોર્ડર સીમામાં કેટલા બધા પ્રશ્નો ઊભા થયેલા. એમાં તો કલમ નંબર 370 આવી ગઈ હતી, યાદ કરો. કલમ નંબર 370 જ્યારે રદ થઈ ત્યારે મેં તમને એના વિશે આખી વાત કરી હતી. જમ્મુ કાશ્મીરની હરિસિંહ ડોંગરા નામના ડોંગરા વંશ પરિવાર ત્યાં રહેતો હતો, બરોબર. એના જ્યારે એ જે આખો વિસ્તાર જે છે, બરોબર, એ કોને જોતો હતો, પાકિસ્તાન. એટલે આમથી આક્રમણ કરતા કરતા આગળ વધતા હતા. પછી ખ્યાલ આવ્યો એટલે હરીશ એ મદદ માંગે, એટલે અહીંયાથી પણ મદદ મળી આપણા હિન્દ લોકો. અને જે વિસ્તાર બન્યો પીઓકે તરીકે ગણાઈ ગયો, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, બરોબર. અને આપણો ભારત, લદ્દાખ ને જમ્મુ કાશ્મીર આખું જે આપણું જે રાજ્ય હતું એ સમય દરમિયાન, અત્યારે તો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું જમ્મુ અને લદ્દાખમાં, બરોબર. તો એમાં કલમ નંબર 370 લાગી ગઈ. એમાં પ્રશ્ન જવાહરલાલ નહેરુ જે હતા, બરોબર, એને શું કર્યું, આંતરરાષ્ટ્રીય અદાલતમાં એ કેસ જવા દીધો. જો આંતરરાષ્ટ્રીય અદાલતમાં એ કેસ ન જવા દીધો તો જમ્મુ કાશ્મીર પણ બહુ પહેલા કોનું, ભારતનું થઈ ગયેલું જરૂર બની રહે તેમ. કારણ કે યુદ્ધ કરીને કોઈ પણ પછી તો શું આંતરરાષ્ટ્રીય અદાલતમાં વહી જાય, પછી તો જે ત્યાંથી સોલ્યુશન આવે, બરોબર, એને આધીન ચાલવું પડે આપણે તે, કારણ કે આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના શું છીએ, એક સભ્ય તરીકે છીએ. બીજો પ્રશ્ન જોઈએ મિલકતોને લગતા પ્રશ્નો. ભાઈ મિલકતોની ફાળવણી કઈ રીતે કરવી, હિન્દને આપવું કે પાકિસ્તાનને આપવું, એ પણ એક પ્રશ્ન હતો. લેણા અને દેવાના હિસાબો હતા. દાખલા તરીકે ભારત છે, અત્યારનું જે ભારત છે અને અત્યારનું જે પાકિસ્તાન છે, બરોબર, તો એ પહેલા તો શું હતું, કઈ બોર્ડર સીમા ને એવું કઈ હતું નહીં. તો માની લો કે ભારત વાળાએ કોઈ વસ્તુ ખરીદેલી હોય અને એ લોકો અહીંયા રહેતા હોય, વસ્તુની આયાત નિકાસ કરેલી હશે, તો આયાત નિકાસ જે કરેલી હશે તો પૈસા કોણ ચૂકવશે, તો પૈસા મળશે તો કોણ લેશે, એવા પ્રશ્નો તો ઉત્પન્ન થઈ શકે, સ્વાભાવિક છે, થવાના જ છે. એટલે લેણા અને દેવાના પ્રશ્નો પણ ત્યારે ઊભા થવાના છે. નિરાશ્રિતોની સમસ્યા, દાખલા તરીકે પાકિસ્તાનથી આવેલા ભારતમાં, ને ભારતના અમુક ઘણા બધા એવા મુસ્લિમ લોકો હતા જે ક્યાં ગયેલા, પાકિસ્તાનમાં ગયેલા, બરોબર. તો એ બધા નિરાશ્રિત જ હોય, ઘર ભારતમાં હોય, પછી એ છોડીને ત્યાં જવાનું, એટલે નવી ત્યાંથી જીવનની શું કરવાની હોય, શરૂઆત કરવાની. કઈ વસ્તુ તો આપણી પાસે હોય નહીં, ઘરે ન હોય, બરોબર, ખાવાના ફાફા પડતા હોય, એટલે નિરાશ્રિતો માટેની એક સમસ્યાઓ હતી. જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા, બરોબર. જાહેર સેવાઓ આપણને ખબર છે કે ભાઈ જાહેર સેવા કોને કોને કહેવાય છે, અલગ અલગ દ્રષ્ટિએ આપણે ઘણું બધું આપણે ભણી ગયેલા છીએ. વહીવટી તંત્રની વ્યવસ્થા, ભાઈ વહીવટ કોણ કરશે, બરોબર, કઈ રીતનો થશે, આ બધી જ પ્રકારની સમસ્યા હતી. ભારત તાત્કાલિક ધોરણે આઝાદ થઈ ગયું. અત્યાર સુધી શું હતું, અંગ્રેજ લોકો શાસન કરતા હતા. હવે ઓચિંતાનું જ આખું ભારત ઉપર આવ્યું. હવે ભારત ઉપર આવ્યું તો ભારત તો પેલા રજવાડાની અંદર વેચાયેલું હતું, બરોબર. તો રજવાડાનું આખું નિયંત્રણ કોણ કરતા, રાજાઓ કરતા. હવે તો રાજાનું પદ નીકળી ગયેલું છે. રાજાના પદ કેવા થઈ જશે, દૂર થઈ ગયેલા છે. રજવાડાઓ બધા કેવા થઈ ગયા, એકત્ર થઈ ગયેલા છે, બરોબર. અને અખંડ શું કરે, એટલે
સમગ્ર એક જ તે એકી ન્યાય તંત્ર આલે આપણે સમવાય તંત્ર. યાદ કરો આપણે બંધારણની અંદર ભણી ગયા બરોબર. એકીકૃત ને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે એ ધીમે ધીમે રાજ્ય સરકારને પણ માનવું પડે અને રાજ્ય સરકારને દરજ્જો આપેલો છે નિર્ણયો બનાવવા માટે બરોબર. એટલે એક ચેનલ એક બની ગઈ, ક્રમશઃ એક ચેનલ પદ્ધતિ મુજબ જ તે સમગ્ર ભારત ચાલશે એમ. ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાન, જોજો ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફ આવેલા પૂર્વ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું હતું. યાદ કરો આપણે ગુજરાત થી લઈને આપણું ગુજરાત, એની ઉપર જાય તો રાજસ્થાન, એની ઉપર જાય તો પંજાબ બરોબર, એની ઉપર જાય તો જમ્મુ કાશ્મીર, પછી આ બાજુ આવીએ જમ્મુ કાશ્મીરની ઉપર હજી એક દેશ અડેલો, શું નામ છે? અફઘાનિસ્તાન. પછી પાછા જમણી બાજુ આપણે વળીએ તો જમણી બાજુ આવે ચીન, આ બાજુ નેપાળ, આ બાજુ ભૂતાન, આ બાજુ મ્યાનમાર, વચ્ચે આવે બાંગ્લાદેશ બરોબર. તો બાંગ્લાદેશ તો એ આખો બંગાળ પ્રાંત હતો. પેલા શું હતો? બંગાળ પ્રાંત હતો આખો. બંગાળ પ્રાંતના બંગભંગ આંદોલન દરમિયાન પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ બે ભાગ પાડ્યા. એ જે પૂર્વ બંગાળ છે બરોબર, એ પાકિસ્તાનની સાથે જોડાયેલું, ત્યારે પાકિસ્તાનના આખો એની સાથે જોડાયેલું, કારણ કે એ જે બંગાળ પ્રાંત છે આખો પૂર્વ બંગાળ બરોબર, એ બાંગ્લાદેશ પછી સ્વતંત્ર થયું પાછું એમાંથી પણ, અને નામ શું પડ્યું? બાંગ્લાદેશ પડ્યું. પરંતુ બાંગ્લાદેશનું જૂનું નામ શું? પૂર્વ બંગાળ. અને આપણને શું મળ્યું? પશ્ચિમ બંગાળ. એટલે પશ્ચિમ બંગાળ ભારતમાં આવ્યું અને પૂર્વ બંગાળ ક્યાં ગયેલું? પાકિસ્તાનની અંદર ગયેલું હતું. તો એની જે બોર્ડર સીમા નક્કી કરવી એ પણ એક પ્રકારની શું હતી? સમસ્યાઓ જ હતી. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટબેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. જો ભારત અને પાકિસ્તાનના બે મળીને 5 સભ્યને શું કરી એને કમિટી નિમવામાં આવી. ભાઈ આ જેટલા પ્રશ્નો જોવા મળે છે, સમસ્યાઓ જોવા મળે છે, એનું નિરાકરણ તો લાવવું પડશે. ખાલી ભારત વાળા એકલા કમિટીમાં રહીને નિર્ણય લે યોગ્ય કહેવાય નહીં. એટલે માઉન્ટબેટને શું કર્યું? ભાઈ એ બે વ્યક્તિ એના રાખો, બે વ્યક્તિ આના રાખો બરોબર, એ રીતની એક નીતિ બનાવી એને. આ સમિતિ આવા પ્રશ્નો ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા બરોબર. અલગ અલગ વ્યક્તિના જે જાણકાર હોય બરોબર, તજજ્ઞો હોય એવા વ્યક્તિની શું કરવામાં આવી? પસંદ કરવામાં આવી. એટલે પંચો નિયુક્ત કર્યા, 5 વ્યક્તિની નિયુક્તિ કરી. મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ પદે ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. હવે શું એક સમિતિ રચી, એ સમિતિની અંદર એવું નક્કી કર્યું ભાઈ આ જે 5 વ્યક્તિ જે છે બરોબર, એ કોઈ પણ નિર્ણય છેલ્લે અંતે જે કાંઈ નિર્ણય આવે બરોબર, એ બંને દેશોએ શું કરવો પડશે? સ્વીકારવો પડશે એવું એમણે કહ્યું. એટલે સ્વાભાવિક છે, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ પદે રહેલા હોય, પ્રતિનિધિનું બનેલું આખું સંવાદી પંચ હોય, જે ચુકાદો આપે એ સ્વીકારવો જ પડે. પછી બીજો એની સિવાય શું છે? ઓપ્શન છે જ નહીં. એટલે ભારતીય લશ્કર સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948. ફેબ્રુઆરી 1948. ખાસ યાદ રાખજો, લશ્કરી છે, ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કરી અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે, કોની વાત કરે છે? ભારતીય નહીં, કોની? બ્રિટિશ લશ્કરની વાત કરી. બ્રિટિશ લશ્કર ફેબ્રુઆરી 1948 ની અંદર એ લોકોએ વિદાય લીધી. એટલે લશ્કરી, ન્યાયિક, વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓએ ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા સંબંધી પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ હતી. ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસીઓ નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી હતી.
એટલે કેવા શું માંગે છે કે ભાઈ ભારત અને પાકિસ્તાન આઝાદ થઈ ગયું, બરોબર. લશ્કરી સેના પણ, અંગ્રેજ લશ્કરી સેના કે બ્રિટિશ લશ્કરી સેના એ પણ જતી રહી. પછી સમસ્યાઓ આવી, સમસ્યાઓ ધીમે ધીમે હાલ પણ આપણી ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે ધીમે ધીમે કરતા શું થશે, નષ્ટ તો થવાની જ છે, બરોબર. અને બેરોજગારીનું જે પ્રમાણ વધી રહ્યું છે અત્યારે, એ બેરોજગારીના પ્રમાણમાં પણ ધીમે સરકાર ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડે છે, બરોબર. આપણે યુનિટ નંબર 17 જોઈ ગયેલા, સોરી 10મા ધોરણની અંદર યુનિટ નંબર 17 આવે છે, બરોબર. ગરીબી અને બેરોજગારી, એની અંદર ઘણી બધી યોજનાઓ દર્શાવેલી છે એને નષ્ટ કરવા માટેની. તો આ રીતે કુને બુદ્ધિ ચાતુર્યપૂર્વક આમાં તો આગળ ચાલવું પડે, કારણ કે પ્રશ્ન પણ કેવા કહેવાય, એક પ્રકારનો બહુ મોટો પ્રશ્ન હતો, એટલે ધીમે પણ એનો ઉકેલ આવવા લાગ્યો. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુસદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો હતો. 562 રજવાડા, સમગ્ર ભારતને એક કરવું એટલે બહુ મોટો પ્રશ્ન કહેવાય, બરોબર. આ બધા આપણા જે યુદ્ધના સમયગાળા દરમિયાન જે વ્યક્તિઓ વીરગતિ પામેલા હતા, બરોબર, એ લોકોનો ધ્યેય શું હતો, ભાઈ સમગ્ર ભારત એક થાય, બરોબર. એ લોકોના જે આ જમીન ઉપર જે લોહી ઢોળાયેલા છે, બરોબર, એને જે બલિદાનો આપેલા છે, એ બલિદાનો સરદાર વલ્લભભાઈ પટેલે પૂરા કરેલા. યાદ કરો, પાણીપત પિક્ચરની મેં વાત કરેલી, તો પાણીપત પિક્ચરની અંદર જે મરાઠા લોકો છે એ શેના માટે લડે છે, બરોબર, ભાઈ માતૃભૂમિની આઝાદી માટે લડતા હતા. એટલે ભાઈ માતૃભૂમિ માટે બધા કેવા થાય, એક થાય, એના માટે લડતા હતા. પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, આ બધા જે વ્યક્તિઓ જે થઈ ગયેલા, બરોબર, એ બધા રજવાડો એક થઈને જેથી કરીને કોઈ અન્ય દેશના વ્યક્તિઓ છે, બરોબર, ભારત ઉપર આક્રમણ ન કરે, બરોબર, એવી નીતિઓ રાખતા હતા. તો એ નીતિઓ, એ જે ભૂમિમાં ખોપાઈ ગયેલા છે, જેટલા શૂરવીરોએ જે બલિદાનો આપેલા છે, એ સરદાર વલ્લભભાઈ પટેલે પૂરું કરીને આપેલું છે. એમ હું કહી શકું કે ભાઈ 562 રજવાડા કેવા કરી નાખ્યા, એક કરી નાખ્યા. અને ઈ લોખંડી મનોબળ, હવે સ્વાભાવિક છે, હું ત્યાં કોઈ પણ રાજા પાસે જાઉં અને હું એમ કહું ભાઈ તમારું આખું રજવાડું આ રીતે આપી દેવાનું છે, તો એક પ્રકારનો મને આમ સંકોચ થવા લાગે, ભાઈ આપણે એને કઈ રીતે વાત કરશું, શું થશે શું નહીં. તો 562 રજવાડા ભેગા કર્યા, વિચાર કરવા જેવી બાબત છે. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતના સુશાન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતર બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબત માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા છે. એટલે ઘણી બધી સમસ્યાઓ તો હતી જ, તે સમસ્યાઓ તો હાલમાં પણ છે, પણ જે 1947 પછીનું જે ભારત હતું, બરોબર, એમાં જે સમસ્યાઓ જે ભોગવેલી છે જે વ્યક્તિએ, બરોબર, એ વ્યક્તિને અત્યારે જોવે ને તો એમ કે અમારા કરતા કેટલા ગણો ટકા અત્યારે સારું છે. કારણ કે 1947 પછી ભારત દેશ છે, બરોબર, ઘઉંનું ઉત્પાદન, ખેતી ક્ષેત્રની વાત કરું તો જે ખેતી ક્ષેત્રમાં પણ જે ઘઉંનું ઉત્પાદન જે થતું ને એ પૂરતું નહોતું પડતું, એટલે બહારના દેશોમાંથી આયાત કરવું પડતું. પરાવલંબી હતા, આપણે બીજાના ઉપર આધાર રાખતા. એ તો 1960 પછી હરિયાળી ક્રાંતિનું આખું નિર્માણ થયું, આયોજન પંચનું નિર્માણ થયું, આયોજન મુજબ ચાલવા લાગ્યા. પછી ભારત દેશ આખો કેવો થઈ ગયો, સ્વાવલંબી થઈ ગયો, પોતાના પગભર ઊભો રહી ગયો. એટલા જ સમયની અંદર 1947 થી લઈને હાલની તારીખ સુધી આપણે ગણીએ, બરોબર, તો એટલા જ સમયગાળા દરમિયાન ભારત આખું કેવું થઈ ગયું, નવ નિર્માણ પામી ગયું, અને વિશ્વની અંદર એનું નામ કેવું થઈ ગયું, અત્યારે ગુંજતું થઈ ગયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ ભારત આઝાદી તરફ પ્રયાણ, માઉન્ટ બેટન યોજના, હિન્દ સ્વાતંત્ર્ય ધારો અને આપણી ભારત આઝાદ થયો પછીની જે સમસ્યાઓ છે, બરોબર, એના વિશે આપણે વાત કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને ખાસી કે એક્ઝામ શરૂ થવાની છે, તો એક્ઝામને આધીન તમે લોકો તૈયારી કરવા લાગો. એક અત્યારે તો શું કરવાનું, જેટલા યુનિટ છે, આપણે જે યુનિટ ચાલી ગયેલા છે એની વાત કરીએ તો 1 થી લઈને
5 યુનિટ આપણે ચાલી ગયા, 8મું ચાલી ગયું, 9મું ચાલી ગયું છે, બરોબર. પછી 13, 14 અને 15 યુનિટ ચાલી ગયા છે. એટલે 5, 6, 7, 8, 9 ને 10 યુનિટ ચાલી ગયેલા છે, બરોબર. તો 10 દિવસ તો, અને હું એક દિવસ આપું તોય 10 દિવસ થઈ જશે. એક યુનિટ માટે હું એક દિવસ આપું તોય 10 દિવસ, બરોબર. તો એટલો બધો હજી હાલમાં આપણી પાસે સમય છે નહીં, બરોબર. એટલે ખાસ તમે તૈયારી કરવા લાગો, વન લાઇનર કાઢી નાખો, ન કાઢ્યા હોય, બરોબર, તો એક માર્કના પ્રશ્નો પણ પાકા કરવા લાગો, બરોબર. એટલે આની સાથે મહેનત કરશો તો આપણને જરૂર સારી ટકાવારી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નવા યુનિટની સાથે. અસ્તુ.